નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા લોકોના ઘરોમાં ખોરાક ખવાઈ જાય બાદમાં મુખવાસ ખાવાની ટેવ હોય છે. હવે આજકાલના મુખવાસ પણ અલગ અલગ પ્રકારના હોય છે. તો એની સામે ઘણા લોકો એવા હશે કે જે શેકેલી અળસી પણ ખાતા હશે. જો તમે નથી ખાઈ રહ્યા અથવા તો તમે અળસીનો ઉપયોગમાં લો છો પરંતુ તમને એના ફાયદા ખબર જ નથી, તો આજના આ સમાચાર તમારા માટે છે. આજના સમાચાર સાંભળ્યા પછી ચોક્કસપણે તમે પણ આ શેકેલી અળસીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો. તો અળસી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે, પરંતુ જો એને શેકીને ખાઓ છો તો જોરદાર ફાયદા આપે છે. અળસીનો ઉપયોગ કરવાથી જો તમને પેટની સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો એ દૂર થઈ જશે. આની સાથે ડાયાબિટીસમાં પણ અળસી ખૂબ ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે જાણીશું કે શેકીને ખાધેલી અળસી તમને શું ફાયદા આપે છે. તો અળસીની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે, જેમ કે એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર, વિટામિન ઈ, વિટામિન બી અને પોટેશિયમ. હવે જો તમે શેકેલી અળસી ખાઓ છો તો આનાથી તમારા હાર્ટને ઘણો બધો ફાયદો થાય છે. ઓમેગા-3 ફેટી એસિડથી અળસી ભરપૂર હોય છે, જેને ખાવાથી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી રહેશે અને આની સાથે હાર્ટ એટેકના જોખમને પણ ઘટાડે છે. હવે જેમને પણ એનર્જી લો થઈ જતી હોય, જેમને વારંવાર થાક લાગતો હોય, તો તેઓ પણ શેકેલી અળસી ખાઈ શકે, કારણ કે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આ પોષક તત્વો થાક અને કમજોરી જેવી સમસ્યા ઘટાડે છે, શરીરને એનર્જી આપે છે. હવે અળસીના બીજ જે છે તે ફાઇબરથી પણ ભરપૂર છે, જે પેટને લગતી સમસ્યા જેમ કે કબજિયાત, અપચો આ બધાને પણ ભગાવે છે. શેકેલી અળસી ખાવાથી રક્તમાં જમા કોલેસ્ટ્રોલ ઘટે છે. હવે જેમને હાઈ કોલેસ્ટ્રોલ હોય તેઓ આનું સેવન કરી શકે. હવે આજકાલ ઘણા બધા લોકો પોતાના વજનને લઈને ચિંતિત હોય છે, તો ઘણા એવા પણ હશે કે વજનને કંટ્રોલ કરવા મથતા હશે, તો તેમના માટે પણ અળસી ખૂબ ઉપયોગી છે, કારણ કે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ કરાવશે અને તમારું વજન ઘટાડવામાં તમને મદદ કરશે. તો જેઓ પણ અળસીને ખાતા નથી, આ સમાચાર સાંભળ્યા પછી ચોક્કસપણે શેકેલી અળસી ખાવાનું શરૂ કરી દેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.